આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે દિનેશ પરમાર. સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે સારો વરસાદ થતા પાક અને પાણીનું ચિત્ર સારું રહેવાની અને ઘણી બધી ચીજવસ્તુઓમાં જીએસટીના દરોમાં થયેલ ઘટાડાથી વ્યાપાર ધંધા સારા રહેવાની આશા વ્યક્ત થઈ રહી છે. ત્યારે 4 દિવસ પછી શરૂ થઈ રહેલા નવરાત્રી પર્વને ઉજવવાના થનગનાટમાં વર્ષ સારું રહેવાની આ આશા અપેક્ષાનું પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે અને ઝાલાવાડના અર્થચક્રને વેગ મળશે તેવું અનુભવાઈ રહ્યું છે. પિતૃતર્પણના પર્વ શ્રાદ્ધની સમાપ્તિ સાથે જગતજનની નવદુર્ગાની પૂજા અર્ચના કરવાના પર્વ નવરાત્રીને હવે 4 દિવસ બાકી રહ્યા છે. ત્યારે ઝાલાવાડની બજારોમાં ધૂપ, દીવા, અગરબત્તીથી લઈને ચણિયાચોળી, ગરબા, માતાજીની ચૂંદડી વગેરેમાં ખરીદીનો માહોલ જામ્યો છે. યુવાઓમાં પણ ગરબે ઘૂમવાનો થનગનાટ છે. ઝાલાવાડના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં 22 સપ્ટેમ્બર પહેલા નોરતા અને 30 સપ્ટેમ્બર 8મા નોરતાની સવારની આરતીનો સમય વહેલી સવારે 4 વાગ્યાનો રહેશે, જ્યારે નવરાત્રીના બાકીના દિવસોમાં સવારની આરતીનો સમય 5 વાગ્યાનો રહેશે. જ્યારે પગથિયાના દ્વાર સવારની આરતીના 30 મિનિટ પહેલા ખુલી જશે. સાંજની આરતી રાબેતા મુજબ દરરોજ સૂર્યાસ્તના સમય થશે. 30 સપ્ટેમ્બર 8મા નોરતે ડુંગર ઉપર હવન થશે અને બપોરે 2:30 કલાકે બીડો હોમાશે. હવનાષ્ટમી સિવાયના 8 નોરતાના દિવસોમાં ભોજનાલયમાં ભોજન પ્રસાદનો સમય બપોરે 11 થી 2 વાગ્યાનો, જ્યારે હવનાષ્ટમીના દિવસે ભોજન પ્રસાદનો સમય બપોરે બીડો હોમાયા પછી 2:45 વાગ્યાનો રહેશે, તેમ શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા જણાવ્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે, જેમાં શહેરના મુખ્ય રસ્તાઓ પરથી માટી અને ખાતરના 42 ઢગલા હટાવી રસ્તાઓ ખુલ્લા કરવાની સાથે સફાઈ કરવામાં આવી, તો જાહેરમાં કચરો ફેંકી ગંદકી કરતા લોકોને 55,000 રૂપિયાથી વધુ દંડ કરવામાં આવ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ કાર્યવાહી કરવાની સાથે વેપારીઓ, નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા અને જાહેરમાં કચરો ન ફેંકવા અપીલ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજથી એટલે કે 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ જિલ્લામાં ચોટીલાના ગાંધીબાગ અને ટાગોરબાગ ખાતે મેદસ્વીતા કેમ્પના આયોજન કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકો પર યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતોમાં ફોજદારી સમાધાન લાયક કેસ, ક્લેમને લગતા કેસ, લાઇટ પાણીના બિલ અને જમીન સંપાદનને લગતા કેસ સહિત 7,610 કેસોના સુખદ સમાધાન સાથે નિકાલ કરવામાં આવ્યો હતો અને 14 કરોડ 10 લાખ રૂપિયાથી વધુ રકમનું સમાધાન કરાયું હતું. સુરેન્દ્રનગર ખાતે આવેલ શિવ શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ ખાતે 100 દ્રષ્ટિહીન મહિલાઓ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સાક્ષરતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દ્રષ્ટિહીન મહિલાઓ માટેના કાયદા, સાયબર ક્રાઇમ, ઘરેલુ બચત, લોકપાલ યોજના વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લખતર તાલુકાના કડમ ગામે પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતા જયમિનીબેન પટેલ શિક્ષકની ભૂમિકા સાર્થક કરી રહ્યા છે. પર્યાવરણ માટે જોખમી બની રહેલા પ્લાસ્ટિકના વપરાશ સામે તેઓ જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. પ્લાસ્ટિકની બોટલ શાળામાં જમા કરાવનાર વિદ્યાર્થીઓને તેઓ ઇનામ આપે છે. એકત્ર થયેલ પ્લાસ્ટિકની બોટલોમાંથી અલગ અલગ આકારના કુંડા બનાવી તેમાં ફૂલ છોડ વાવે છે. પ્લાસ્ટિક મુક્ત ગામ, પ્લાસ્ટિક મુક્ત શાળાની થીમ ઉપર અભિયાન ચલાવતા આ શિક્ષિકા સરપંચની મદદથી ગ્રામજનોને પણ પર્યાવરણના ફાયદા અને પ્લાસ્ટિકના ગેરફાયદા સમજાવે છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ 5 ગામોના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે. તેના ભાગરૂપે મોરચંદ ગામમાં આધુનિક LED સ્ટ્રીટ લાઇટો નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ હેઠળ મહાનગરપાલિકામાં સમાવાયેલા દરેક ગામમાં 150 જેટલી LED લાઇટો નાખવામાં આવશે. સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ટાઉન હોલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ અને જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં લખતરની દીકરીઓએ મેદાન માર્યું છે. લખતરના જય જગદંબા ગ્રુપની દીકરીઓએ કલા મહાકુંભમાં પ્રાચીન ગરબા સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો, જ્યારે લખતરની એવી ઓઝા સંસ્કાર ગર્લ્સ ગ્રુપની દીકરીઓએ જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધામાં બીજો નંબર મેળવ્યો હતો. આપ સાંભળી રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા દિનેશ પરમાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.